સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું હથોડા ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। 2 દિવસ અગાઉ ગૌ હત્યા રોકવા ગયેલી કોસંબા પોલીસ અને ગૌ રક્ષકો પર કસાઈઓએ કરેલા જીવલેણ હુમલા બાદ આજે પોલીસે કડક વલણ અપનાવ્યું। આ કેસમાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। 3 દિવસના રિમાન્ડ હેઠળ રહેલા 8 આરોપીઓને દોરડાથી બાંધીને હથોડા ગામની સીમમાં કીમ નદીના કિનારે આવેલી અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યા, જ્યાં આરોપીઓએ પોલીસ અને ગૌમાતા રક્ષકો પર કઈ રીતે હુમલો કર્યો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન દરમિયાન ઝાડી ઝાખરામાં છુપાયેલા 8 લાકડી ધાર્યું, 2 પાઇપ, છરા સહિત કુલ 12 હથિયારો પોલીસે કબજે કર્યા। આ સાથે જ પશુઓને બાંધવાના દોરડા અને ખિલ્લા પણ મળી આવ્યા। ઘટના સ્થળેથી ગાયના કપાયેલ હાલતમાં અવશેષો, તીક્ષ્ણ ચપ્પુ, છીણાઓ મળી આવતા એવી આશંકા પ્રબળ બની છે કે આ નિર્જન જગ્યાએ લાંબા સમયથી મોટા પાયે ગૌ હત્યાની પ્રવૃત્તિ ચાલી રહી છે। આ કેસમાં અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે કુલ 41 શખ્સો સામે અટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે। એલસીબી અને એસઓજીની ટીમો દ્વારા સતત કોમ્બિંગ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હુમલા દરમિયાન એક ગૌ રક્ષકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। કસાઈઓના આ દુસ્સાહસને પગલે સમગ્ર સુરત જિલ્લાના પોલીસ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગંભીર ઇજાઓ પહોંચી હતી। મામલાને પગલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસે વહેલી સવારથી સરકાર લઈ લો मैं आवलो तो तेज तो जगह मैं पिंडा नहीं कीधું મારી પર ફોન આવેલો હતી હે આ જગ્યા તો તે બહુ ડેન્જર ખોદકામ ચાલતું બરાબર તો ખાડી કાઠ હતું તારું પકડી ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમાં 22 લોકોની અટકાયત કરવામાં આવી હતી। નંદા કોર્ટ દ્વારા તેઓની સાથે પોલીસ મથકના પીએસઆઈ સહિતનો કાફલો હાલ સ્થળ પર છે અને આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં પોલીસના અલગ અલગ હથિયારો પણ અત્યાર મળે છે। હા મહિલું તમે બધું લીધું લાય તો બધું બધું લેવાનું। મારે કરવાનું તમારું કામ મંજૂર કરવામાં આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા જે તમામ આરોપીઓ છે એ આરોપીઓને સાથે રાખીને કેટલા 14 પૈકી છે એ કેટલા 14 8 લાજપુર ના થઈ પેલી બાજુ અંદર વનર સાહેબ અંદર ભાઈ આવી જાઓ, અહીં વિપુલ કુમાર આ માઇક લઈ લો કિટનભાઈ, આ માઇક લઈ લો, ઉપરનું પડી જાય પકડો આમ કિટનભાઈને આપી દેજો આવી ઉપર ચલો માર્ગ ચાલો। મજા નહીં ફરી પેલા આરોપીઓ ઘટનાને અંજામ આપી કઈ જગ્યા પર ભાગી ગયા તે દિશામાં પણ હાથ દિમાગ દોડાવો છો તમે યાર, લઈ લો આ કબજે એમ તમે ગઈ તારીખ 26/2/2026ના રોજ રાત્રિ 1:45 વાગ્યાની અરસામાં કોસંબા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમને એક બાતમી હકીકત મળેલી કે હથોડા ગામની સીમમાં કેટલાક ઇસમો છે એ ગૌ કતલ કરી રહ્યા છે। એ બાતમી આધારે 4 પોલીસ જવાન, 2 જીઆરડી, બાતમીદાર ગૌરક્ષક અને એ ઉપરાંત પંચો સહિત ટીમ ત્યાં રેડ કરવા માટે ગયેલી અને એ રેડ દરમિયાન કેટલાક ઇસમો છે જે ગૌ કતલ કરી રહ્યા હતા તેઓએ આજે પોલીસ તથા ગૌરક્ષક ઉપર હુમલો કરેલો અને જીવલેણ હુમલાની અંદર ગૌરક્ષક છે અને માથાની અંદર તીક્ષ્ણ હથિયાર મારેલું
આજે પોલીસ છે એને પણ ગંભીર ઈજા થયેલી. એ બનાવ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને જેની અંદર ખૂનની કોશિશ, સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી, ફરજમાં રૂકાવટ, ગુનાહિત ધમકી, જાહેરનામાનો ભંગ ઉપરાંત ગેરકાયદેસર અટકાયત અને રાયોટિંગ જેવી કલમો તળે ગુનો દાખલ કરવામાં આવેલો. એ ગુનાની તપાસ દરમિયાન સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી LCB, SOG, સ્થાનિક પોલીસ અને જુદી જુદી ટીમો બનાવી અને હથોડા ગામની અંદર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવેલું ને એ દરમિયાન 22 જેટલા આરોપીઓ છે એને પકડવામાં આવેલા અને એ 22 આરોપીઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટની અંદર ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને આ જે આરોપીઓ છે એ પૈકીના 8 આરોપીઓ જે છે જેમની મહત્ત્વની ભૂમિકા હતી એમને દિન 3ના નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા અને આ રિમાન્ડની પ્રોસિજર દરમિયાન પોલીસ કસ્ટડીની અંદર એમની ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ છે એમણે એમના જે વેપન્સ જે જગ્યાએ છુપાવેલા હતા અને જે જગ્યાએ આ લોકોએ ગુનાને અંજામ આપેલો હતો એ ગુનાની આજરોજ એનું પંચનામાને વિગતે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલું છે અને એ ડિસ્કવરી પંચનામા દરમિયાન આ જે આરોપીઓએ જે જગ્યાએ હથિયારો છુપાવેલા હતા એ સામે ચાલીને બતાવતા એ જગ્યાનું પંચનામું કરતાં એ જગ્યા ઉપરથી આજરોજ હથિયારો મળી આવેલા છે. એ હથિયાર પૈકી 8 લાકડી, 1 લોખંડનું ધાર્યું, 2 લોખંડના પાઇપ, 1 લોખંડનો લોહીવાળો છરો અને પાવડી એમ કુલ 12 થી 13 હથિયારો છે એ મળી આવેલા છે. એ ધોરણસર પંચનામું કરીને એ તમામ હથિયારો કબજે કરવામાં આવેલા છે અને હાલ આ જે આરોપીઓ છે એ પોલીસ કસ્ટડીમાં છે ને એમની વિગતે પૂછપરછ ચાલુ છે. કુલ 22 આરોપી ઉપરાંત અન્ય 35 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે. એમની પણ શોધખોળ ચાલુ છે. વારંવાર કોમ્બિંગ કરવામાં આવે છે ને એમના જે છુપાવાના જે સ્થળો છે ત્યાં હાલ પોલીસ દ્વારા એમને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ તપાસ જે છે એ કોસંબાના પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલ છે. આ જે ઝડપાયેલા આરોપીઓ છે એમનો ગુનાહિત ઇતિહાસ છે એ બાબતે તપાસ કરવામાં આવી રહેલી છે અને અમે ઓનલાઈન બી સર્ચ કરીને જોઈશું અને એવો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાશે તો એ પણ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે પકડવાના બાકી છે એ આરોપીઓ અંગે પણ વિગતે તપાસ થઈ રહી છે ને એમનો ગુનાહિત ઇતિહાસ શું છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. જે જગ્યા પર ઘટનાને અંજામ આપ્યો ત્યાં જે ગાયોના મૃત હાલતમાં અવશેષો આ પણ મળી આવ્યા છે, લાંબા સમયથી આ થતું હોય. હા, એ જે જગ્યા છે એ ગામથી દૂર સીમમાં આવેલી છે અને જગ્યા ઉપર જોતા પંચનામા દરમિયાન એવું માલુમ પડેલ છે કે અહીં ગૌ કતલની અને ભેંસો વગેરે પશુઓનું કતલ થતી હોય એવા અવશેષો જૂના મળી આવેલા છે. એ પણ પંચનામાની વિગતે એને ડ્રો કરવામાં આવેલા છે.